સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરોધી જુવાળે હવે વૈશ્વિક સ્તરે જોર પકડ્યું છે. પહલગામ ટેરર એટેક મુદ્દે લંડનમાં પાકિસ્તાની એમ્બેસીની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શુક્રવારે લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનની બહાર 500થી વધુ બ્રિટિશ હિન્દુઓએ પહલગામ હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું. હવે આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હાથમાં બેનરો અને પ્લે કાર્ડ પકડ્યા હતા. પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પહલગામ પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ આતંકવાદના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. હવે આ દરમિયાન લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત પાકિસ્તાન આર્મીના કર્નલ તૈમૂર રાહતે જાહેરમાં ભારતીય વિરોધીઓને હાઈ કમિશનની બાલ્કનીમાંથી ગળું કાપી નાખવાનો ઇશારો કર્યો. પાકિસ્તાનની અધિકારીએ અભિનંદન વર્તમાનનો ફોટો પણ બતાવ્યો. હવે આવી હરકત જે છે તે આ વિડીયો જોઈને તમારું પણ લોહી ઉકળી જશે. એક તરફ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાએ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શોકનું વાતાવરણ ઊભું કર્યું છે. ભારતીયોના પ્રદર્શન દરમિયાન મોટેથી સંગીત પણ વગાડવામાં આવ્યું. એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાની હાઈ કમિશન પહલગામ હુમલાની ઉજવણી કરી રહ્યું છે. ઘણા બધા વિરોધીઓએ પાકિસ્તાનની આ કાર્યવાહી પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.